ઈસવીસન 1993માં અમેરિકા, કેનેડા અને યુકેની વિદેશ યાત્રાએ મારે જવાનું હતું. સ્વામી હરિસ્વરૂપદાસજી પણ મારી સાથે આવવાના હતા. હરિસ્વરૂપ સ્વામી અમદાવાદ હતા. હું અને માધવજીવનદાસ સ્વામી વગેરે સંતો રાજકોટથી અમદાવાદ જવા નીકળતા હતા. ત્યારે માધવજીવન સ્વામી પૂજ્યપાદ જોગી સ્વામીના દર્શને ગયા. ત્યારે જોગી સ્વામીએ કહ્યું, એલા માધવજીવનદા, હરિસ્વરૂપદાને કહેજે પરદેશમાં કથા વાર્તા બરોબર ધબકાવે. વિદેશ યાત્રામાં દોડાદોડી વધારે હોય, વાંચવા વિચારવાનો થોડો સમય મળે કે ન મળે. એમાં પણ આ વિદેશ યાત્રા 6 મહિના સુધી ચાલી હતી. લગભગ રોજ હરિસ્વરૂપ સ્વામી કથા વાર્તા કરતા હતા, પરંતુ રોજ નવા પ્રસંગ, નવા દ્રષ્ટાંત સાથે રોજ નવી નવી વાતો કરતા હતા. આ રીતે રોજ નવી નવી વાતો કરવી એ કેવળ પૂજ્યપાદ જોગી સ્વામીના આશીર્વાદનું પરિણામ હતું. એ અમે સૌએ અનુભવ્યું હતું. જોગી સ્વામીએ કહ્યું હતું એમ જ થયું. હરિસ્વરૂપ સ્વામીએ પરદેશમાં કથા વાર્તા બરાબર ધબકાવી હતી. સ્વામી હરિસ્વરૂપદાસજીનું શરીર એકવડિયું, દેખાવે દુબળું પાતળું, પહેલી દ્રષ્ટિએ આધેડ ઉંમરના લાગે. શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી અને જોગી સ્વામીની કૃપાથી એમની જીભે જાણે સરસ્વતીનો વાસ થયો. તેઓ પ્રવચન કરે એટલે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય અને દેશકાળનું ભાન ભૂલી જાય. ડ્રગ્સનો બંધાણી એકવાર ડ્રગ્સ લે પછી એ કાયમ બંધાણી બની જાય. એ જ રીતે સ્વામી હરિસ્વરૂપદાસજીના પ્રવચન એકવાર પણ સાંભળે એટલે કાયમ માટે શ્રવણનો બંધાણી બની જાય. સ્વામી હરિસ્વરૂપદાસજીના પ્રવચનો હાસ્ય રસથી ભરપૂર રહ્યા છે. શાસ્ત્રોના તત્વજ્ઞાનની ગહન વાતોને તેઓ ખૂબ સરળ અને રમૂજી શૈલીથી પીરસે છે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોની એમના હૃદયમાં ખૂબ ઊંડી સમજ છે. ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના સમજવી હોય તો એમના પ્રવચનો સાંભળવા જ પડે. એમના પ્રવચનોથી હજારો લોકોના હૃદયમાં સત્સંગ સુદૃઢ થયો છે. સત્સંગી ઉપરાંત હજારો બિન સત્સંગીઓ પણ એમના ચાહક છે. એમની કથા વાર્તા સાંભળીને સેંકડો બિન સત્સંગીઓ પણ સત્સંગી થયા છે. કથાકારો, પ્રવચનકારો તો ઘણા હોય, પરંતુ સાધક ઓછા હોય. હરિસ્વરૂપદાસજી શ્રેષ્ઠ કથા વાર્તા કરનાર છે. સાથે સાથે ઉત્તમ ઉપાસક અને ભજનીક પણ છે. તેઓના શબ્દો કોરા નથી હોતા, ગુલાબ જાંબુની જેમ ભક્તિ રસથી ભરપૂર હોય છે. એમના વાણી અને વર્તનમાં સુંદર સમન્વય સધાયેલો છે. એટલે એમની વાણી સાંભળનારાના દિલમાં તીરની જેમ આરપાર ઉતરી જાય છે. એમના પ્રવચનો એટલા તર્કસંગત હોય કે ભલભલા નાસ્તિકો પણ સાંભળીને વિચાર કરતા થઈ જાય છે. તેઓની ચોટદાર વાત કહેવાતા ધાર્મિકોને સાચી ધાર્મિકતાનું ભાન કરાવે છે. સંપ્રદાયમાં હાલમાં મોટા ભાગના કથાકારો સ્વામી હરિસ્વરૂપદાસજીના પ્રવચનો સાંભળીને કથા કરવાનું શીખે છે અને કથાઓ કરે છે. પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે પ્રવચનોનું અનુકરણ થઈ શકે, પણ સ્વામી હરિસ્વરૂપદાસજીની સાધના અને અનુભૂતિનું અનુકરણ કેટલા કથાકારો કરતા હશે એ તો રામ જાણે. બીજી નવાઈની વાત એ છે કે મૂળ સંપ્રદાયના સંતો તેમજ સત્સંગીઓ તેમના પ્રવચનો પ્રેમથી સાંભળે તો બરાબર છે, પરંતુ સંપ્રદાયની નાની મોટી શાખા પ્રશાખાઓના આગેવાનો, સાધુઓ અને હરિભક્તો પણ સ્વામી હરિસ્વરૂપદાસજીના પ્રવચનો પ્રેમથી સાંભળે છે. સ્વામી હરિસ્વરૂપદાસજીનું પ્રવચન જેટલું રસાળ છે એટલો જ એમનો કંઠ પણ અતિ મધુર છે. ઉત્તમ વક્તા અને ઉત્તમ કંઠનો સંગમ દુર્લભ હોય છે. ઈસવીસન 1997ના નવેમ્બર માસથી હરિસ્વરૂપ સ્વામીને ગળાની તકલીફ થઈ. બોલવાથી ગળામાં દુખાવો થતો એટલે પ્રવચન કરવાનું બંધ કરવું પડ્યું. 2 થી 2.5 વર્ષ પ્રવચનો બંધ રહ્યા. ઈસવીસન 2000ના માર્ચ માસનો સમય હતો. પૂજ્યપાદ જોગી સ્વામી રાજકોટ હતા. અચાનક જોગી સ્વામીએ વિહારી સ્વામીને કહ્યું, વિહારી, અમદાવાદ હરિસ્વરૂપદાને ફોન કર કે હવે એ કથા વાર્તા શરૂ કરે. વિહારી સ્વામીએ ફોન કરી અને હરિસ્વરૂપ સ્વામીને જોગી સ્વામીના આશીર્વાદની વાત કરી. હરિસ્વરૂપ સ્વામીએ જોગી સ્વામીની આજ્ઞા સ્વીકારી કથા વાર્તા શરૂ કરી. આ રીતે ફરીથી કથા વાર્તાનો પ્રવાહ શરૂ થયો. અખંડ ભગવત પરાયણ જોગી સ્વામીને સ્વામી હરિસ્વરૂપદાસજીની કથા વાર્તા ખૂબ જ ગમતી. તેઓ અવારનવાર કહેતા, હરિસ્વરૂપદા, આજે તું કથા વાર્તા કરજે. એકવાર જોગી સ્વામી હરિસ્વરૂપદાસ સ્વામી ઉપર ખૂબ જ રાજી થઈ ગયા.
જોગી સ્વામી પાસે માળા હતી. આ માળા શ્રીજી મહારાજની પ્રસાદીની હતી. વચન સિદ્ધ મહાપુરુષ માનદ સ્વામીએ વર્ષો સુધી આ માળા ફેરવી હતી. જોગી સ્વામીએ અંતરના ઉમળકા સાથે આ માળા સ્વામી હરિસ્વરૂપદાસજીના માથા ઉપર મૂકી અને બોલ્યા, હરિસ્વરૂપદા, તારી કથાથી શ્રીજી મહારાજ ખૂબ રાજી છે. બીજી નવાઈની વાત એ છે કે એમની કથા વાર્તા તો રસાળ છે જ, પણ એમના હાથની રસોઈ પણ ભારે રસાળ છે. એમના જેવી રસોઈ કોઈ ભાગ્યે જ કરી શકે. એમના હાથે મસાલાના માપમાં સહેજ પણ ફરક ના પડે. એકવાર એમના હાથની રસોઈ ચાખે તો જીવનભર એમનો સ્વાદ દાઢમાંથી જાય નહીં. શ્રીજી મહારાજની કોઈ અક્કડ પ્રેરણાથી હાલ તેઓ મોટે ભાગે મૌન રહી અને ભજન સ્મરણ કરે છે. એમના પ્રવચનોના આશિક હજારો લોકોને એમના પ્રવચનની ખોટ વર્તાઈ રહી છે. આ રીતે ઘણો સમય મૌન રહી પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી પુરાય સત્સંગની ચિંતા કરતા થકા ધામમાં જતા પહેલાં મૂળ સંપ્રદાયના સિદ્ધાંત ઉપર મોક્ષમૂલક 9 પ્રવચનો કરી ખરેખર મુમુક્ષો માટે અક્ષરધામનો માર્ગ સચોટ બતાવી તારીખ 22/4/2026ના રોજ શ્રીજી મહારાજની અંતિમ આરતી કરી સ્વતંત્ર થકા ધામમાં સિધાવ્યા. આવા વિરલ સંતના ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.